જોજો, આપણે બધા સરકારી કર્મચારીઓ, આપણે બધા આપણું ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવ્યું છે, ડિગ્રી નક્કી કરવામાં આવે, એની એન્ટ્રન્સ પરીક્ષાઓ લેવામાં આવે, ટેટ ને ટાટ ને બાટ ને ફાટ ને જેટલી પરીક્ષા લેવામાં આવે, મન હુદે એવી પરીક્ષાઓ લઈ અને પછી નોકરી આલે. ત્યાં વિધાનસભા અને લોકસભામાં સેવક તરીકેની નોકરી જોયું તમે? હારી 5 વર્ષ નોકરી અને લાઈફ ટાઈમ જલસા. એમને લાઈફ ટાઈમ પેન્શન, એમની કોઈ ડિગ્રી નહીં, કોઈ ક્વોલિફિકેશન નહીં, કોઈ ઇન્ટરવ્યુ નહીં, અને હારી 5 વર્ષ નોકરી અને પછી લાલ લોટાવાળી તો ગાડી મળે. બોલો, આટલી ફાટમ ફાટ સાહેબી અને 5 વર્ષ તોય પેન્શન એમને જબરજસ્ત. અને પાછી નવીની વાત તો શું ખબર છે તમને? વિધાનસભામાં 5 વર્ષ નોકરી પૂરી થાય એટલે પેન્શન આખી લાઈફ જિંદગી પૂરેપૂરું. અને પાછી એના એ નોટ આગળ વિધાનસભાથી લોકસભામાં જાય 5 વર્ષ પૂરો કરે એટલે બીજું પેન્શન, એમાંથી આગળ હેડે તો પાછું ત્રીજી પેન્શન. એટલે તમને બબે તતડી પેન્શન 5 વર્ષ નોકરીઓમાં. આ અમે કર્મચારીઓ પગનો તળિયો કહી ગયો, કેળોના મણકા રહી ગયા. આ તમારા બધાની સરફરા કરતા કરતા તો વિકાસના ભાગીદાર બન્યા છીએ અમે. અમે કોઈ જમતમ છીએ? અને આટલું બધું કર્યા પછી 35 વર્ષ નોકરી કરીએ અને તમે અમને પેન્શન વના ના રાખો. એટલે તમે 2-3 પેન્શન લો એનો અમને કોઈ વાંધો નહીં, અમને તો કોઈ પેટમાં દુખતું નહીં. પણ આવું તમને શું પેટમાં દુખે છે? અમને એક તો આલો. એટલે કોતો ભાઈ તમારા હમુડ તો બધો બંધ કરજો. તમે 35 વર્ષમાં આવી જાઓ, 35 વર્ષ નોકરીઓ કરીએ અને પેન્શન નહીં મળે અને ઘરડા થાચું માતા તો કમાઈએ છીએ ને એટલે છોકરાને હારા લાગીએ, ઘરનો બહેરોને હારા લાગીએ. પણ પછી પેલું પેન્શન બંધ થઈ જાય, નોકરી પતી જાય એટલે કોઈ જીઆઈડીસી નોકરી નહીં રાખે. અને પછી તમે જોજો આ ઘરમાં છોકરોની વહુ ના બધા ખબરાવડાથી બોલાવશે. કા ડોહું તો નકામું છે, આ રિટાયર્ડ થયેલી ડોસી તો કશા કોમની જ નહીં. એટલે આવું બધું ન થાય એના માટે આપણે